ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર પાતકી હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ, પ્રોડ્યુસર આલાપ કિકાણી અને પ્રોડ્યુસર ચૌલા દોશીએ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી. આ ફિલ્મ આગામી 30 જાન્યુઆરી 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને લિખિત અને એએમપી સ્ટુડિયો પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ, કાલાંશ ક્રિએટિવ્સ, પામ સ્ટુડિયો, કનક પિક્ચર્સ અને વિઝન મૂવી મેકર્સના એસોસિએશન સાથે નિર્માણ થયેલ છે. આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવ્યેશ દોશી, આલાપ કિકાણી, નૃપલ પટેલ, આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. મુખ્ય કલાકારો ઉપરાંત સુચિતા ત્રિવેદી, હેતન તેજવાણી, ઉજ્જવલ દવે, કરણ જોશી અને આકાશ ઝાલા જેવા દિગ્ગજ કલાકારો મહત્વના રોલમાં છે. પહેલાં તો મારું નામ ગૌરવ છે અને આ પિક્ચરની અંદર મારું જે કેરેક્ટર છે એનું નામ માનવ છે અને ઇટ્સ અ મર્ડર મિસ્ટ્રી. એટલે ઇફ આમ નોટ રોંગ, મારા ખ્યાલથી પહેલી વાર ગુજરાતીમાં એક પ્રોપર મર્ડર મિસ્ટ્રી આવી રહી છે. જેમ તમે કહ્યું તેમ ઇટ્સ અ થ્રિલર, સસ્પેન્સ થ્રિલર, ફેબ્યુલસ, વેરી એન્ટરટેનિંગ ફિલ્મ. અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ કે ઇટ્સ વેરી પેન ઇન્ડિયા કેરેક્ટર, વિચ મીન્સ દેટ આ કેરેક્ટર એક આજનો જે યંગ હસબન્ડ હોય હુઝ ઇન લવ વિથ હિઝ વાઇફ, એ છે. ન્યુક્લિયર ફેમિલી એટલે એ એની વાઇફ જ રહે છે જોડે. અને એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો, પણ એની જોડે જોડે જે એનું લવ પોર્શન હોય, જે એની વાઇફ માટેનો પ્રેમ હોય, એની વેલ્યુઝ હોય, એ ઘણી ગુજરાતી છે. એટલે આખો એક સમન્વય છે, એક અર્બનાઇઝેશન, મોડર્નાઇઝેશન, એની જોડે ટ્રેડિશનલ વેલ્યુઝનો. તો દેટ ઇઝ માનવ ફોર યુ. એ એક એમએનસીમાં નોકરી કરે છે, એક્ઝિક્યુટિવ લેવલ પર, બહુ હાયર પોસ્ટ પર છે. અને પછી એની સાથે લાઈફમાં શું થાય છે, દેટ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ. અત્યારે પાતકી બધાનો અનુભવ તો સારો જ રહ્યો, પ્રેમ બહુ જ બધો મળ્યો લોકોનો, પણ હંમેશાથી એવું હતું કે કંઈક એવી કોઈ ફિલ્મ કરું કે જે થોડુંક આપણી આસપાસનું વર્લ્ડ ના હોય. જેમ કે મર્ડર મિસ્ટ્રી છે, સસ્પેન્સ છે, તો એ વારે વારે કંઈ આપણે આજુબાજુમાં જોતા નથી એ વસ્તુ. તો આ કંઈક અલગ જ દુનિયાની વાત છે. લોકો કેરેક્ટર આપણા જેવા છે, રિલેટેબલ, કે એક સ્ત્રી છે, ભણેલી ગણેલી, ઇન્ડિપેન્ડન્ટ, કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે. તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે. વધારે તો કેરેક્ટરનું તો બેઝિક આ છે કે શી ઇઝ અ વેરી ઇન્ડિપેન્ડન્ટ, લવલી વિમેન. ખાસ કરીને તમે કેવી ફિલ્મોમાં વધારે રસ ધરાવો છો અને કરવા માંગો છો? પેલી કોમેડી હતી ને સસ્પેન્સ થ્રિલર છે. એવું મેં ડિસાઈડ નથી કર્યું કે આના પછી આવી કરું કે એના પછી હોરર કરું કે કોમેડી કરું, પણ જે પણ વાર્તા, જે ફિલ્મમાં વાર્તા હીરો છે, કે આ વાર્તા પહોંચવી જ જોઈએ એવું લાગે ને, એ કરી લઉં. મારો કેરેક્ટર બહુ સિમ્પલ અને સાદો છે. એક સાદો માણસ જેનું નામ છે અર્જુન ઠક્કર અને ઇન્સ્પેક્ટર છે, બસ. એનાથી વધારે શું કહું? ખાસ કરીને કેવો અનુભવ રહ્યો ગુજરાતી? अनुभव तो बहुत फर्स्ट क्लास रहा, बहुत मज़ा आया, बहुत मज़ा आ गई. બધા सारी पूरी टीम ने, जैसे सर ने बताया, अविनाश जी ने बताया कि बहुत मेहनत की और मिलजुल के काम किया. ये बेसिकली जब किसी भी फिल्म में या किसी भी प्रोजेक्ट में जब ये फीलिंग आ जाती है ना कि ये हमारी फिल्म है, तो प्रोजेक्ट चार चांद लग जाते हैं उसके. सर, कुछ खास अनुभव बताइए जो गुजराती फिल्म के कलाकारों के साथ काम करने का हुआ. બહુ ખાસ અનુભવ આ જ હતું કે ऐसे ही होता था कि यही सोचते थे कि अभी नेक्स्ट क्या खाएंगे. तो वो अच्छा अनुभव रहा. बट बाकी यहाँ कोशिश की गई कि भाई मुझे सब कुछ खिलाया जाए, यहाँ की स्पेशलिटी जो भी हो, जो अच्छी चीज़ हो. लिमिटेड खाना खाता हूँ मैं, तो सबकी कोशिश ये थी कि थोड़ा मोटा हो जाऊँ, लेकिन नहीं कर पाए. बट यस, हेल्दी खाना लेके आती थी, श्रद्धा लेके आती थी अपने घर से बना के अच्छा खाना. तो मज़ा आया. वही खा के थोड़ी चीज़ें पता चली.